લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના નાયબ પ્રધાનમંત્રી તેમજ વિદેશ મંત્રી થોંગ સાવન હોમફિલ્લોનનું ભારતમાં આગમન. પ્રથમવાર ભારતની મુલાકાતે આવેલા થોંગ વિહાન 10મી ભારત લાઓ પીડીઆર બેઠકની વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે સહઅધ્યક્ષતા. વેપાર સંરક્ષણના નવા આયામો પર થશે ચર્ચા. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પોલ માશાતિલેની ભારત મુલાકાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ ઉપરાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત. તો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત દરમિયાન બંને દેશના સંબંધોને વધુ ગાઢ બનાવવા ઉપર મૂકાશે ભાર. પશ્ચિમ બંગાળમાં લક્ષ્મી ભંડાર યોજનાના નામે મોટો ભ્રષ્ટાચાર. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીએ આ યોજનાના નામે નાણાંની લૂંટ કરી હોવાનો લગાવ્યો ગંભીર આક્ષેપ. આજથી રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ની શરૂઆત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે ઉચ્ચ સ્તરીય બેઠક કરી મ્યુલ એકાઉન્ટ બાબતે સર્જિકલ સ્ટ્રાઇક કરવા આપ્યા કડક આદેશ. તો ગુજરાત પોલીસે મ્યુલ હન્ટ 1.0 અંતર્ગત મ્યુલ એકાઉન્ટ મારફતે થયેલી 2289 કરોડની છેતરપિંડીનો કર્યો પર્દાફાશ. ગુજરાત હવે સંરક્ષણ ઉત્પાદનમાં પણ દેશનું મોડેલ બનવા સક્ષમ. હીરા અને કાપડ ઉદ્યોગના કેન્દ્ર તરીકે જાણીતા સુરતમાં બન્યા સ્વદેશી ડ્રોન. આત્મઘાતી કામાકાઝી ડ્રોન્સ સેનાને કર્યા ડિલિવર. રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ થયું વરસાદનું આગમન. રાજ્યમાં મોડી રાત્રે વિવિધ જિલ્લામાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. અરવલ્લીના માલપુરમાં પડ્યા કરા. આજે દ્વારકા, જામનગર, પોરબંદરને બાદ કરતા આખા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ. દેશમાં બદલાયો મોસમનો મિજાજ. ઉત્તર પશ્ચિમી ભારતમાં ધૂળની ડમરીની આગાહી. રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાં ડમરીનું ઓરેન્જ એલર્ટ. કેરળમાં 2 થી 3 દિવસમાં ચોમાસાના આગમનના એંધાણ. લેબનાને કરી હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે આંશિક યુદ્ધ વિરામની ઘોષણા. તો લેબનાન ઉપર હુમલો ન કરવા નેતન્યાહુ સંમત થયા હોવાનો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. અને ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે ભારતીય શટલર ચિરાગ સાત્વિકની જોડી પર સૌની નજર. સિંગાપુર ઓપન જીતનાર ચિરાગ સાત્વિકની નજર સતત બીજું ટાઇટલ્સ જીતવા પર. તો ટુર્નામેન્ટમાં લક્ષ્ય સેન અને પીવી સિંધુ પાસે પણ ઉત્તમ પ્રદર્શનની આશા.